નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર આપણે વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય શીખી ગયા છીએ. હવે તેના જેવું જ એક નવું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય નંબર 7 ઘન અને ઘનમૂળ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, જેવી રીતે વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે સૌપ્રથમ આટલું યાદ રાખીએની અંદર એક કોષ્ટક વિશે અભ્યાસ કર્યો હતો, એવી જ રીતે અહીં ઘન અને ઘનમૂળની અંદર પણ આપણે આટલું યાદ રાખીએનો એક કોષ્ટક છે એ બરાબર સમજવાનું છે, કારણ તેના આધારિત દાખલાઓ આપણે કરવાના થશે. તો લેક્ચર નંબર 1ની અંદર આટલું યાદ રાખીએ, આપણે શીખીએ. તો જોઈએ કે ઘન અને વર્ગનો પેલા તફાવત. તો વર્ગ કોઈ પણ સંખ્યાનો તમે ધોરણ 7ની અંદર અને 8માં શીખી ગયા કે ભાઈ 3 ગુણ્યા 3 એટલે 3નો વર્ગ 9, 2 વાર પુનરાવર્તિત સંખ્યાનો ગુણાકાર. જ્યારે ઘનની અંદર 3 વાર પુનરાવર્તિત સંખ્યા, દાખલા તરીકે 2નો ઘન 8 થાય તો 2 છે કેટલી વાર? 3 વાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4, 4 દુ 8, બરાબર છે. 2 છે એ 3 વખત. આ રીતે 2 છે, આપણે 2નો ઘન કરવો હોય, 2નો ઘન તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 કેટલી વાર આવશે? 3 વાર, બરાબર છે. 2 દુ 4 દુ ને 8 એટલે 2નો ઘન કેટલો થશે? 8. ટૂંકમાં વર્ગની અંદર તેની તે સંખ્યા 2 વખત પુનરાવર્તિત થશે, જ્યારે ઘનની અંદર 3 વખત પુનરાવર્તિત થશે, બરાબર. તો કોષ્ટક શીખીએ કે સંખ્યાનો એકમનો અંક અને તે સંખ્યાનો ઘન કરવાથી જે સંખ્યા મળે એનો એકમનો અંક કયો હોય. કારણ કે ઘણીવાર મોટી બધી સંખ્યા હોય તેનો ઘન કરીએ, બરાબર. ઘન કરવા માટે ઘણી બધી મુશ્કેલી થતી હોય. આપણે 10 સુધીના ઘન પાકા કરીએ તો એ આપણે આવડે, પણ મોટી સંખ્યાનો ઘન કરવો હોય તો એના માટે આપણે આ કોષ્ટક ઉપયોગી નીવડે, બરાબર છે. આપણે અંદાજ આવે કે ભાઈ કોઈ સંખ્યા, દાખલા તરીકે 2 છે એકમનો અંક, બરાબર, તો 32 લઈ લઈએ. 32માં એકમનો અંક 2 છે. હવે એનો ઘન કરવાથી જે સંખ્યા મળે ને એનો એકમનો અંક 8 હશે, બરાબર. શું હશે? 8. એટલે એના માટેનું આ કોષ્ટક છે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક, બરાબર, આ હોય તો તે સંખ્યાનો ઘન કરવાથી જે સંખ્યા મળે એનો એકમનો અંક આ હશે, બરાબર છે. તો દાખલા તરીકે અહીંયા 2 છે તો 2 એકમનો અંક હોય એવી સંખ્યા 2, 12, 22, 32, 42 ક્રમશઃ આ બધી એકમનો અંક 2 વાળી જ છે. તો એવી સંખ્યાનો આપણે ઘન કરશું ને તો જે સંખ્યા મળશે એનો એકમનો અંક કયો મળશે? 8. યાદ રાખજો, બરાબર, કે 2 એકમનો અંક હોય એવી સંખ્યાનો ઘન કરવાથી જે સંખ્યા મળે એનો એકમનો અંક આપણને 8 મળશે. એવી રીતે 3 હોય, એકમનો અંક 3 એટલે કે 3, 13, 23, 33, 43 વગેરે. એવી જે સંખ્યા છે એનો ઘન કરવાથી જે આપણને સંખ્યા મળશે તે સંખ્યાનો એકમનો અંક કેવો હશે? 7 હશે, બરાબર. યાદ રાખજો, 2 હોય ત્યારે 8 હશે, એકમનો અંક 3 હશે ત્યારે 7 હશે. આ 2 આવડે એનું આ ઉલટું છે, બરાબર, કે ભાઈ અહીંયા 3 હતું 7 હતું. તો 7 એકમનો અંક હોય, દાખલા તરીકે 7, 17, 27, 37 એવી સંખ્યાનો એકમનો અંક કરવાથી 3 મળશે. ઊંધું જો, 3 હોય ત્યારે 7, તો 7 હોય ત્યારે 3. એવી રીતે 2 હતા ત્યારે 8 હતા, તો 8 હોય ત્યારે 2, કે એકમનો અંક 8 હોય કે ભાઈ 8, 18, 28, 38, 48, 58, 68, 78, 88, 98 વગેરે. એ તમામ સંખ્યા છે કે જેનો એકમનો અંક 8 છે એવી સંખ્યાનો ઘન કરવાથી જે સંખ્યા મળે એનો એકમનો અંક આપણે શું મળશે? 2, બરાબર છે. કે ભાઈ 8નો ઘન છે 512, તો એનો એકમનો અંક 2 છે 512માં, છે ને. તો એવી રીતે તમને આ કોષ્ટક છે ઉપયોગી નીવડશે, બરાબર. અને બહુ ઇઝી છે કે 2 હોય એવી સંખ્યાનો એકમનો અંક 2 હોય તેવી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યા 8. એટલે 2 હોય ત્યારે 8, 3 હોય ત્યારે 7. પછી ઉલટું છે કે 7 હોય ત્યારે 3 અને 8 હોય ત્યારે 2, બરાબર છે. MCQમાં પણ પૂછાય, 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય, ખાલી જગ્યામાં પણ પૂછાય અને દાખલામાં પણ આપણે આ વસ્તુ છે એ ઉપયોગી છે. હવે કોષ્ટક, બરાબર, આ સંખ્યા ઇટ્સ ઓકે 2, 3, 7, 8, પણ એ સિવાયની સંખ્યા, તો એના માટે અહીં નોંધ લખી છે જો કે આ સિવાયની સંખ્યાનો ઘન કરવાથી, આ સિવાયની સંખ્યા એટલે કે ભાઈ 1, 5, 6, 9 આ બધી સંખ્યા,
એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક મૂળ સંખ્યાના એકમના અંક જેટલો જ હોય છે. એટલે 3 હોય, દાખલા તરીકે 2 3 7 8 છે ને, બરાબર, 6 છે એકમનો અંક, એટલે કે 6 16 26 36 આવી સંખ્યાનો તમે ઘન કરો ત્યારે જે સંખ્યા મળે ને એનો એકમનો અંક એ પોતે જ હોય. એટલે કે 6 છે એકમનો અંક મૂળ સંખ્યા, તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું હશે? 6 હશે. બરાબર છે. આ સિવાયની, આ 4 સંખ્યા સિવાયની જે કઈ સંખ્યા છે 1, બરાબર, પછી 2 3 તો અહીંયા છે જ, 4 5 6 અને 9, બરાબર, આ સંખ્યા એકમનો અંક હોય કોઈ પણ સંખ્યાનો, તો એવી સંખ્યાનો તમે ઘન કરો ત્યારે જે સંખ્યા મળે ને, બરાબર, એ સંખ્યાનો એકમનો અંક તે પોતે જ હોય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, બરાબર, 4નો, તો 4નો ઘન શું થાય? 64, બરાબર, તો એનો એકમનો અંક જો 4 આવ્યો કે નહીં? એટલે એવી સંખ્યા 5 લ્યો તો 5નો ઘન શું થશે? 125, તો 5નો એકમનો અંક 125 માં 5 આવ્યો, બરાબર. એટલે જે સંખ્યા છે એકમનો અંક એ જ સંખ્યા પાછી એમાં આવશે, માત્ર આ 4 સંખ્યા સિવાય, બરાબર. તો મિત્રો ખાસ આટલી વસ્તુ પહેલા આપણે મગજમાં હોવી જોઈએ, આટલું યાદ રાખ્યો ને, બરાબર, તો આપણે દાખલા સરળતાથી કરી શકશું. તો મિત્રો કોષ્ટક આપણે સમજ્યા બાદ હવે આપણે જેમ 1 થી 20 વર્ગ યાદ રાખ્યા હતા એવી રીતે આપણે અહીંયા 1 થી 10ના ઘન યાદ રાખવાના છે, બરાબર, જેથી આપણે ઘનની રીતે અવયવ કરીશું તો આપણે સરળતા રહેશે. તો 1 થી 10ના ઘનની અંદર 1નો ઘન 1 આપણે આવડે છે. પુનરાવર્તિત સંખ્યા 1 છે એ 3 વાર પુનરાવર્તિત થાય, 1 ગુણ્યા 1 ગુણ્યા 1, એટલે 1 એકા 1 અને 1 એકા 1, એટલે 1 જ આવશે, બરાબર. પછી 2નો ઘન, હમણાં મેં કીધું તે પ્રમાણે કે 2 છે 3 વાર પુનરાવર્તિત થાય, 2 દુ 4, 4 દુ ને 8, એટલે 2નો ઘન થશે 8. ત્યાર પછી 3નો ઘન 27, 3 વાર 3 લ્યો, 3 તેરી 9, 9 તેરી ને 27. ત્યાર પછી 4નો ઘન 64, એવી જ રીતે 5નો ઘન 125, 5 3 વાર પુનરાવર્તિત, બરાબર છે. પછી 6નો ઘન, ખાસ 5 સુધીના તો આપણે મોસ્ટ ઓફ આવડતા હોય છે. હવે આ 6 થી 10 અગત્યના છે કે ભાઈ 6નો ઘન તો 6 36 અને 36 છક 216, 6નો ઘન કેટલો થશે? 216, બરાબર, જે આપણે યાદ રાખવો પડશે. ત્યાર પછી 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729 અને 10નો ઘન 1000, જે પણ આપણે આવડે છે. હવે કોષ્ટક રીતે મિત્રો જોઈએ તો આપણે જોયું હતું કે ભાઈ 2નો ઘન હોય, કોઈ પણ એકમનો અંક 2 હોય, બરાબર, તો એનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કયો હોય? 8. તો જો અહીંયા 2 છે 8, બીજું એકમનો અંક 2 વાળું કાંઈ છે નહીં, બરાબર. પછી 3નો 7, બરાબર ને, તો 3 છે એકમનો અંક, તો એનો ઘન કરવાથી 27 મળ્યા, તો એકમનો અંક 7 છે, બરાબર. પછી એવી રીતે 7નો 3, તો જો 7નો ઘન 343, તો એકમનો અંક 3 છે. પછી 8નો 2, તો 8નો ઘન 512, તો એકમનો અંક 2 છે, 8 હોય ત્યારે 2, બરાબર. તો આ કોષ્ટક એ સિવાયની સંખ્યામાં તેની તે જ એકમનો અંક પાછો આવે છે. દાખલા તરીકે 4 64 છે 4, 5નો 125 છે 5, 6નો 216 છે 6, બરાબર. ત્યાર પછી 9નો 729 છે 9, 10નું 0, તો 0નો 0 છે. એટલે એ સિવાયની આ જે 4 સંખ્યા છે 2 3, બરાબર, 2 3 7 અને 8, આ 4 સંખ્યા સિવાયની સંખ્યા છે એમાં એ સંખ્યાનો એકમનો અંક, બરાબર છે, જે હોય તેવી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક તે પોતે જ આવે છે, બરાબર છે. તો મિત્રો આ હતા 10 સંખ્યા સુધીના ઘન, જે ખાસ આપણે લખવાના પણ હોય છે અને પાકા પણ કરવાના છે. તો મિત્રો આ હતી સમજૂતી, બરાબર છે, કે કઈ સંખ્યાનો એકમનો અંક કયો હોય, તો એનો ઘન કરવાથી એ જે સંખ્યા મળે એનો એકમનો અંક કયો હોય, બરાબર છે, આપણે શીખ્યા. આ સિવાય 1 થી 10ના ઘન શીખ્યા. હવે આપણે દાખલા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. વર્ગ અને વર્ગમૂળ બરાબર જે મિત્રો શીખ્યા છે એને ઘન અને ગણમૂળમાં 1% ભાર પણ તકલીફ પડવાની નથી, બરાબર છે. કહીએ તો એનો ભાઈ જ છે આ ઘન અને ગણમૂળ. જેમ આપણે વર્ગ અને વર્ગમૂળમાં 2ની જોડ બનાવતા, અહીં ઘન અને ગણમૂળમાં આપણે 3 સંખ્યાની જોડ બનાવશું. સિસ્ટમ તેની તે જ, બરાબર. અવિભાજ્ય અવયવની રીતે આપણે અવયવ પાડશું, અને વર્ગ અને વર્ગમૂળમાં 2ની જોડ બનાવતા અહીં આપણે 3ની જોડ બનાવશું, બરાબર. તો પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાય 7.1,
શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે, બરાબર. 7.1 પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? જોવાનું છે કે ભાઈ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં. હે, સીધે સીધું આપણે નથી ભાઈ 216 ની મને ખબર છે કોનો ઘન થાય. હમણાં જ આપણે 1 થી 10 શીખ્યા કે 216 છે કોનો ઘન થશે? 6 નો ઘન. એટલે સીધું નથી લખ નાખવાનું, પણ ચકાસવાનું છે આપણે. ઘણા મિત્રોને ખ્યાલ હોય કે હા ભાઈ 216 છે 6 નો ઘન, હે સીધું લખ નાખે ભાઈ હા કે 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે, બરાબર છે. પણ એમ નથી કરવાનું મિત્રો, આપણે એને ચકાસવાનું છે અવિભાજ્ય અવયવની રીતે, બરાબર છે. તો સૌ પ્રથમ આપણે જેમ વર્ગ અને વર્ગમૂળમાં અવિભાજ્ય અવયવની રીતે લખતા એવી રીતે જ આપણે એનો ફર્મો કરવાનો છે. ફર્મો ડ્રો કરી અને સૌ પ્રથમ પહેલું કામ શું કરીએ છીએ? એકમનો અંક, બરાબર. એકમનો અંક બેકી હોય તો કેટલાય ભાગ ચાલે? 2. તો અહીંયા બેકી છે એટલે 2 ભાગ ચાલશે. તો 2 ભાગ ચલાવું, 2 કા 2, બરાબર. 2 કા 2 પૂરું 2 નું કામ. હવે 1 આવ્યો એટલે ભાગ ચાલતો નથી, કારણ કે 2 કા 2 થઈ જાય. 1 એનાથી નાનો છે, ભાગ નથી હાલતો એટલે ભાગમાં પડી શૂન્ય. ભાગમાં પડી શૂન્ય અને હવે આપણે 6 ઉપરથી ઉતાર્યા એટલે 16 થઈ ગયા, બરાબર. એટલે 2 અઠાને 16. રેડી. ફરી પાછો એકમનો અંક બેકી છે તો પાછો 2 ભાગ ચાલશે. તો 2 ભાગ ચલાવીએ અને 2 સંખ્યા લઈએ. શરૂઆતમાં 2 સંખ્યા લઈ શકાય, વચ્ચે નહીં. 2 પંચા ને 10, બરાબર. 2 પંચા 10. હવે કેટલા છે? 8. તો 2 ચોક 8. રેડી. 2 પંચા 10 અને 2 ચોક 8. હજી એકમનો અંક બેકી છે તો પાછો 2 ભાગ ચાલશે. તો પાછો 2 ચલાવીએ. 2 દુ ને 4, 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1 વધ્યો એટલે 14 થયા, બરાબર. 2 દુ 4, 5 માંથી 4 ગયા એટલે 1 વધ્યો એટલે 14 થયા. 4 હતા 14 થયા તો 2 સત્તા ને 14. રેડી. 27 આવ્યા. હવે એકમનો અંક બેકી છે નહીં, નથી. તો 2 પછી કોનો વારો આવશે? 3 નો. 3 માટેની શું ચાવી છે? 2 સંખ્યાનો એકમનો અંક, સોરી 2 જે અંકો છે અંકોનો સરવાળો. 7 ને 2 કેટલા થશે? 9. તો 9 છે 3 ના ઘડિયામાં આવે છે એટલે 3 ભાગ ચાલશે. તો 3 ચલાવીએ. કેટલા તેરી 27 થાય? 9 તેરી ડાયરેક્ટ થઈ જાય છે. 3 9 ને 27. અને હજી પાછો 3 ભાગ ચાલશે. 3 તેરી 9 અને 3 એકા 3. રેડી. આ પડી ગયા અવયવ. હવે અવયવ પડ્યા પછી આપણે એ તમામ અવયવને ઘનમૂળમાં લેવાના છે. ઓલા વર્ગમૂળમાં લેતા ને, ઘનમૂળમાં અહીંયા તગડો કરવાનો એટલે ઘનમૂળની સંકેત છે એ થઈ જાય. વર્ગમૂળમાં આપણે કાંઈ લખતા નહીં, પણ ઘનમૂળના સંકેતમાં આપણે વર્ગમૂળ જેવી નિશાની કરી અને અહીંયા ખાંચાની અંદર આપણે 3 લખવાના એટલે એ સંકેત કોનો થશે? ઘનમૂળનો, બરાબર છે. હવે જે કાંઈ અવયવ છે એ આપણે બધા અવયવ લખી નાખશું. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. રેડી. બધા અવયવ લખ્યા. હવે વર્ગ અને વર્ગમૂળમાં આપણે કેટલાની જોડ બનાવતા? 2 ની. જ્યારે અહીંયા ઘન અને ઘનમૂળમાં 3 ની બનાવવાની છે, કારણ કે 3 સંખ્યા પુનરાવર્તિત થાય તો જ ઘન કહી શકાય, બરાબર. તો અહીંયા જુઓ જે 2 છે 3 વાર હા, 3 છે 3 વાર હા છે, તો આ સંખ્યા પૂર્ણ ઘન છે. આપણે શું કીધું છે? નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? પણ અહીં તો 3 3 ની જોડ બની જાય છે. હે, બની જાય છે ને બેમાં. જો અહીંયા આનો 2 એક લઈ લઈ, આમાં 3 3 વાર છે એ પણ એક વાર લઈ લઈ એટલે 2 તેરીને 6 થાય ને. 6 નું ઘનમૂળ, બરાબર. 216 નું ઘનમૂળ શું થાય? 6. 6 નું ઘન 216 થાય છે. તો આ સંખ્યા છે એ પૂર્ણ ઘન છે, કારણ કે એનું ઘનમૂળ આપણે મળે છે. તો એ લખવાનું કે 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે, બરાબર ને. જો ઘનમૂળ ન મળે, જોડ ન મળે તો તે સંખ્યા પૂર્ણ ઘન ન હોય. પણ અહીંયા જોડ મળે છે, એકેય સંખ્યા વધતી નથી, એનું ઘનમૂળ નીકળે છે, એટલે આ સંખ્યા છે એ પૂર્ણ ઘન છે, બરાબર. હવે બીજો દાખલો જોઈએ અને ચકાસીએ કે એ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં. બીજો દાખલો છે 128, બરાબર. તો સૌ પ્રથમ આપણે અવિભાજ્ય અવયવના કોષ્ટકમાં લખીશું. એનો ફર્મો તૈયાર કરી દઈએ. 128 ડાયરેક્ટ ચકાસવાનું નથી, ફરીથી કહું છું. અવિભાજ્ય અવયવની રીતે આપણે સાબિત કરીને ચકાસવાનું છે કે ભાઈ 3 3 ની જોડ થઈ જાય છે તો એ પૂર્ણ ઘન છે, ન થાય તો પૂર્ણ ઘન નથી, બરાબર. ચાલો હવે એકમનો અંક કયો છે? 8. બેકી છે તો 2 ભાગ ચાલશે. ચલાવીએ 2 ભાગ. 2 6 12, 2 6 12 અને 2 ચોક 8.
રેડી? વર્ગ અને વર્ગમૂળનું પુનરાવર્તન કરીએ છીએ એમ જ સમજવાનું. માત્ર ફેર કેટલો છે, ત્યાં આપણે બબેની જોડ બનાવતા, અહીંયા 3ની. બીજો કશો જ લાંબો ફેર નથી મિત્રો. બરાબર ધ્યાન રાખજો, 2 સ્વાધ્યાય એક રીતથી આપણે કરી રહ્યા છીએ. બરાબર, ત્યાં બબેની જોડ હતી કારણ કે વર્ગ હતો. વર્ગ એટલે 2 સંખ્યાની પુનરાવર્તિત સંખ્યા. અહીંયા ઘનમૂળ છે, ઘન અને ઘનમૂળ એટલે 3 સંખ્યાની પુનરાવર્તન. બાકી અવિભાજ્ય અવયવની રીતે જ કામ કરીએ છીએ. ચાલો હવે એકમ નંગ પાછો બેકી છે, ફરી પાછો 2 ભાગ ચાલશે. ચલાવીએ. 2 તેરી 6, 2 દુ 4. બરાબર, 2 તેરી 6 અને 2 દુ 4. ફરી એકમ નંગ બેકી છે, પાછો 2 ભાગ ચાલશે. ચલાવીએ. 2 એકા 2, 2 એકા 2 એટલે 1 વધ્યો એટલે 12 થયા. 2 છક 12 ડાયરેક્ટ થઈ જાય. 16 દુ ને 32 તો બી ચાલે. હજી 2 ચાલશે, 2 અઠા 16. પાછો 2 ચાલશે, 2 ચોક 8. હજી 2 ચાલશે, 2 દુ 4 અને 2 એકા 2. રેડી? આ થયા અવયવ, સરળતાથી આપણે કરી શકીએ. હવે આ અવયવને આપણે ઘનમૂળના સંકેતમાં દર્શાવી દેશું. તો ઘનમૂળનું સંકેત પહેલાં આપણે ડ્રો કરશું. અહીંયા ખાસ મિત્રો ધ્યાન રાખજો, 3 લખવાનું ભૂલશો નહીં, નકર વર્ગમૂળના સંકેતમાં આવી જશે. દાખલો ખોટો પડવાની શક્યતા રહે. એટલે ઘનમૂળનો સંકેતની અંદર અહીંયા 3 ખાંચામાં લખવા જરૂરી છે, તો જ એ ઘનમૂળનું સંકેત બનશે. હવે બધા જ અવયવને આપણે લખી નાખીએ. તો 1 2 3 4 5 6 અને 7 વાર 2 છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ પહેલી ટીમ, આ બીજી ટીમ. 3-3ની ટીમ બનાવવાની છે ઘનમૂળની અંદર. તો પહેલી ટીમ, બીજી ટીમ અને એક બગડો વધે છે. બરાબર, તો આ સંખ્યા પૂર્ણઘન થશે નહીં, કારણ અહીંયા 2 વધે છે. એટલે કારણ આપણે દર્શાવવાની જરૂર નથી, સ્પષ્ટ ખ્યાલ આવે કે ભાઈ 128 છે તે પૂર્ણઘન નથી. જો અહીંયા તમને રકમમાં કીધું હોય કે કારણ સહિત જણાવો કે સંખ્યા પૂર્ણઘન નથી, તો શા માટે નથી, તો તમારે અહીંયા દર્શાવવું પડે કે અહીં 2 છે એ 2ની જોડ બનતી નથી, એટલા માટે એ સંખ્યા પૂર્ણઘન નથી. પણ આપણે કારણ દર્શાવવાનું કીધું નથી, એટલા માટે ડાયરેક્ટ તમે લખી શકશો કે 128 એ પૂર્ણઘન સંખ્યા નથી. બરાબર, પૂર્ણઘન સંખ્યા કોને કહેવાય? તો જેનું ઘનમૂળ નીકળતું હોય એવી સંખ્યા પૂર્ણઘન કહેવાય. જેનું ઘનમૂળ ન નીકળે એવી સંખ્યા પૂર્ણઘન ન કહી શકાય. બરાબર, એટલે 128નું ઘનમૂળ ન નીકળે. આગલો દાખલો જે હતો 216, એનું ઘનમૂળ આપણે નીકળતું હતું, બરાબર ને, 6, તો એ પૂર્ણઘન સંખ્યા હતી. અહીંયા 128નું ઘનમૂળ નથી નીકળતું, જોઈએ છીએ આપણે 2 વધે છે, એટલે એ પૂર્ણઘન સંખ્યા નથી. બરાબર, તો આ દાખલો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. હવે ત્રીજો દાખલો છે 1000. બરાબર, સૂચના તેની તે જ કે આપેલ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં આપણે ચકાસવાનું છે. તો સૌ પ્રથમ આપણે 1000ને ફરમામાં ગોઠવી દઈએ અવિભાજ્ય અવયવની રીતે. ચાલો, એકમનો અંક બેકી છે, 0 છે, એટલે તો 2 ભાગ ચાલશે. અને સીધી ખબર પડે ભાઈ 1000 છે, બરાબર, કેટલા દુ 1000 થાય, તો કે 500 દુ. સીધી ખબર પડી જાય, ઓમ કરવાની જરૂર પણ રહેતી નથી. હવે પાછો એકમનો અંક બેકી છે એટલે 2 ભાગ ચાલશે. 2 દુ 4, 2 દુ 4, 5માંથી 4 જાય તો 1 વધે અને 0 એટલે 10 થયા. 2 પંચા 10 અને 0નું 0, 250. અને ખ્યાલ પણ આવે, 250 દુ 500. ફરી પાછો એકમનો અંક બેકી છે, પાછો આપણે 2 ભાગ ચાલશે. તો 2 ચલાવીએ. 2 એકા 2, બરાબર, 2 એકા 2, 5 આવ્યા. 2 દુ 4, 5માંથી 4 જાય તો 1 વધશે એટલે 10 થયા અને 2 પંચાને 10. હવે એકમનો અંક બેકી છે નહીં, તો 2 પછી 3ની ચાવીનો યુઝ કરવાનો, પણ એના માટે જોવાનું અંકોનો સરવાળો કે 1 ને 2 3, 3 ને 5 8, 8 છે તે 3ના ઘડિયામાં આવી શકે નહીં, એટલા માટે 3ની ચાવી લાગુ પડશે નહીં. તો 3 પછી કઈ ચાવી આવશે? 5ની. 5ની ચાવી શું છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય, 0 અથવા 5, તો એવી સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો અહીંયા એકમનો અંક 5 છે, તો 5 વડે ભાગી શકાશે. ભાગીએ 5 વડે. 5 દુ 10, 5 દુ 10, 12માંથી 10 જાય તો 2 વધશે એટલે 25 થશે. બરાબર, 5 દુ 10, 12માંથી 10 ગયા એટલે 2 વધ્યા, 5 હતા એટલે 25 થયા અને 5 5 25, 25 પંચા 125 સીધું થઈ જાય. ફરી પાછો 5 ભાગ ચાલશે, ડાયરેક્ટ 5 5 25 અને 5 એકા 5. ચાલો, અવયવ બધા પડી ગયા. હવે આ અવયવને આપણે
ઘનમૂળના સંકેતમાં દર્શાવી દઈએ તો બરાબર ઘનમૂળ અહીંયા 3 લખવાનું ભૂલશું નહીં, બરાબર. અને બધા જ અવયવને લખીએ તો 2 × 2 × 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. ચાલો, આ 3 વાર 2 ને 5 5 છે પણ 3 વાર. બે સંખ્યા 3 વાર 3 ની જોડ બને ઘન અને ઘનમૂળની અંદર, બરાબર છે, તો એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. તો આ 2 છે 3 વાર છે એમાંથી બગડો લઈએ, 5 છે 3 વાર છે એમાંથી પાંચડો લઈએ, અને 2 પંચા ને 10. જો કે સીધી પણ આપણે ખબર હતી, કારણ કે આપણે 1 થી 10 ના ઘન આવડે છે. 1000 છે કોનો ઘન છે? 10 નો, ખબર જ હતી ને. પણ આપણે સાબિત કર્યું છે, ચકાસ્યું છે કે 1000 છે એ ખરેખર પૂર્ણ ઘન છે કે નહીં. અવિભાજ્ય અવયવની રીતે એના અવયવ પડ્યા, બરાબર. પછી એના અવયવોને આપણે ઘનમૂળની અંદર લીધા અને એમાંથી તનની જોડ બની અને બે સંખ્યાને બહાર કાઢી તો આપણે 10 મળ્યા. આ રીતે આપણે સાબિત કર્યું કે ભાઈ 10 છે એ 1000નો ઘનમૂળ છે. એટલા માટે આપણે લખશું કે 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. પૂર્ણ ઘન સંખ્યા છે, બરાબર. તો આ રીતે આ દાખલા નંબર 3 પણ આપણે પૂર્ણ કર્યું. દાખલા નંબર 4 100 પૂર્ણ ઘન છે કે નહીં આપણે ચકાસીએ. તો સૌ પ્રથમ અવિભાજ્ય અવયવની રીતે આપણે ફરમામાં 100 ને લખી નાખીએ. 100 અવિભાજ્ય અવયવની રીતે આપણે વર્ગ અને વર્ગમૂળ પણ શોધી શકીએ અને ઘન અને ઘનમૂળ પણ શોધી શકીએ. તો 100 માં એકમનો અંક 0 છે એટલે 2 ભાગ ચાલે ને. અને ડાયરેક્ટ પણ ખબર પડે કે ભાઈ 50 દુ 100, સીધી પણ ખબર પડશે આપણને. હે 50 છે એ પણ 2 ભાગ ચાલશે, 25 દુ 50. રેડી. હવે એકમનો અંક બેકી નથી એટલે 2 ભાગ ચાલશે નહીં. તો પછી 3 ની ચાવી, 2 પછી ક્રમશઃ 3 ની ચાવીનો ઉપયોગ કરી શકાય. પણ વિચારવાનું છે કે 3 ની ચાવી લાગશે કે નહીં. તો એના માટે શું કરવાનું? તો અંકોનો સરવાળો. તો 2 અંકોનો સરવાળો કરીએ, 5 ને 2 7. 7 છે તનના ઘડિયામાં આવે નહીં, બરાબર. એટલે 3 ની ચાવી પણ લાગશે નહીં. તો 3 પછી 5 ની ચાવી. 5 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય, 0 અથવા 5 હોય તો તેવી સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. તો અહીંયા એકમનો અંક 5 છે, હા. તો આને આપણે 5 વડે ભાગી શકશું. તો 5 ચલાવીએ, 5 5 25 અને 5 એકા 5. રેડી. આ પડી ગયા 100 ના અવયવ. હવે તેને આપણે ઘનમૂળની અંદર લખીશું. 3 લખવાના ભૂલશું નહીં. બધા જ અવયવો 2 × 2 × 5 × 5, બરાબર. હવે જુઓ જી, 2 ની પણ ટીમ નથી બનતી, 5 ની પણ નથી બનતી, કારણ કે આપણે ઘનમૂળની અંદર 3 નું જૂથ બનવું જરૂરી છે, બરાબર. 3 નું જૂથ બને તો જ એ સંખ્યા છે એ પૂર્ણ ઘન બને. તો અહીંયા 2 નું પણ જૂથ નથી બનતું ને 5 નું નથી બનતું, એટલે સ્વાભાવિક છે 100 છે એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તો આપણે લખી નાખશું કે 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી, બરાબર છે. આ થયો દાખલો. હવે પ્રશ્ન 1, સ્વાધ્યાય 7.1, પ્રશ્ન 1 નો 5મો ને છેલ્લો દાખલો કે આપેલ સંખ્યા પૂર્ણ ઘન નથી, બરાબર. એ આપણે ચકાસવાનું છે કે કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી. તો ચકાસીએ. તો એના માટે સૌ પ્રથમ આ 46656, બરાબર, આ સંખ્યાને આપણે અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડશું. ડાયરેક્ટ ખબર પડશે નહીં. તો અને પડે તોય આપણે લખવાનું નથી, બરાબર. આ રીતે જ કરવાનું છે. તો અવયવ પાડીએ આપણે. 46656 ફરમામાં ગોઠવી દઈએ. મોટી સંખ્યા છે એટલે ઝાઝા અવયવ પડશે. અવિભાજ્ય અવયવની રીતે જ આપણે એને ચકાસવાના છે, બરાબર. ચાલો, એકમનો અંક બેકી છે એટલે 2 ભાગ ચાલશે. ચલાવીએ. 2 દુ 4, પછી 6 છે તો 2 તેરી 6, પાછા 6 છે એટલે 2 તેરી 6. હવે 5 આવ્યા તો 2 દુ 4, 2 દુ 4, 5 માંથી 4 જાય એટલે 1 વધશે, બરાબર. 1 વધશે એટલે 16 થયા. 2 અઠા ને 16. રેડી. હવે 2 અઠા 16, એકમનો અંક પાછો 8 છે, બરાબર. તો આપણે
તો એકમનો અંક બેકી હતો એટલે આપણે બે ભાગ ચલાવ્યો. એવી જ રીતે અહીંયા એકમનો અંક બેકી જ છે, જો છે તો પાછો બે ભાગ ચાલશે. ચલાવીએ બે ભાગ, તો બે એકા બે, બરાબર. પછી 3 આવ્યા તો પાછું બે એકા બે, બે એકા બે એટલે 3માંથી 2 જાય એટલે 1 વધશે એટલે 13 થયા. 13 થયા તો 2 છક 12, 2 છક 12, 13માંથી 12 જાય એટલે 1 વધશે એટલે પાછા 12 થયા. 2 છક 12 અને 8 આવ્યા એટલે 2 ચોક 8. બરાબર. કાળજી રાખીને નિરાતે ડાયરેક્ટ ભાગ ચલાવ્યા. ઘણા મિત્રોને ડાયરેક્ટ ન ફાવતું હોય તો સાઈડમાં કરે છે, પણ એમાં થોડોક સમય વધારે જોઈએ. એટલે આ રીતે શીખી જાઓ તો બંને ચેપ્ટરમાં આપણે ઉપયોગી રહીએ. અને બહુ સરળ છે કે ભાઈ જો 2 છે તો 2 એકા 2, બરાબર, એનું પૂરું થઈ ગયું. હવે 3 આવ્યા તો ફરી પાછું 2 એકા 2, 2 દુ 4 વધી જાય તો 2 એકા 2, 3માંથી 2 જાય તો 1 વધ્યા અને 3 છે બાજુમાં એટલે 13 થયા. વળી પાછું 2 છક 12, 2 સત્તા 14 વધી જાય એટલે 2 છક 12, 13માંથી 12 ગયા એટલે 1 વધ્યો અને 2 હતા એટલે 12 થયા. વળી પાછું 2 છક 12 અને 8 આવ્યા એટલે 2 ચોક 8. રેડી. આ જ રીતે કમ્પલસરી સરસ રીતે દાખલો આપણે થઈ જાય અને ભાગ પણ ચાલી જાય. ફરી પાછો એકમનો અંક બેકી છે, પાછો બે ભાગ ચાલશે. ચલાવીએ. 2 પંચા ને 10, જો એક નાનો છે એટલે બે સંખ્યા લેવી પડે. 2 પંચા 10 તો 11માંથી 10 જાય એટલે 1 વધશે, 1 વધશે ને 6 હતા એટલે 16 થયા, બરાબર. 16 થયા તો 2 અઠા ને 16, 2 અઠા 16. હવે કાંઈ વધતું નથી એટલે પાછો 6 લેવાના. 2 તેરી 6 અને 4 આવ્યા એટલે 2 દુ 4. ક્લિયર. વળી પાછો એકમનો અંક બેકી છે એટલે પાછો બે ભાગ ચાલશે. તો બે ભાગ ચલાવીએ. 2 દુ ને 4, 2 દુ 4, 5માંથી 4 જાય એટલે 1 વધશે એટલે 18 થયા, બરાબર. 2 નવા ને 18. હવે 3 આવ્યા એટલે 2 એકા 2, 2 એકા 2, 3માંથી 2 જાય તો 1 વધશે એટલે 12 થયા. 2 છક 12. રેડી. પાછો એકમનો અંક બેકી છે તો બે ભાગ ચાલશે. તો બે ભાગ ચલાવીએ. 2 એકા 2, 9 આવ્યા તો 2 ચોક 8, 2 પંચા 10 વધી જાય એટલે 2 ચોક 8, બરાબર. 9માંથી 8 જાય એટલે 1 વધશે એટલે 11 થયા. 11 થયા તો 2 પંચા ને 10, 11માંથી 10 જાય એટલે 1 વધ્યો અને 6 હતા એટલે 16 થયા, બરાબર. તો 2 અઠા ને 16. ફરી પાછો એકમનો અંક બેકી છે, પાછો બે ભાગ ચાલશે. તો બે ભાગ ચલાવીએ. 2 સત્તા ને 14, જોજો બરાબર એક નાનો છે એટલે બે સંખ્યા લેવી પડે એટલે 2 સત્તા ને 14. 5 આવ્યા તો 2 દુ ને 4, 2 તેરી 6 વધી જાય તો 2 દુ ને 4. 5માંથી 4 જાય એટલે 1 વધશે અને 8 છે એટલે 18 થયા તો 2 નવા ને 18, બરાબર. 729. હવે મિત્રો ઘણા મિત્રો શું કરે છે કે 729 કોનો ગણ છે એને આવડે છે કે ભાઈ 9નો ગણ 729 તો ડાયરેક્ટ નવે ભાગ ચલાવી દે. પણ આપણે અવિભાજ્ય અવયવની રીતે જ કરવું. ઘણીવાર સૂચના આપી હોય કે અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધો, તો પછી તમે નવે ભાગ ચલાવો તો ચાલે નહીં. અહીંયા ચાલશે કારણ કે આપણે એવું કીધું નથી અવિભાજ્ય અવયવની રીતે તમે ઘનમૂળ શોધો. એટલે આવા દાખલાની પૂર્ણગણ છે કે નહીં ચકાસો એનામાં ચાલે, પણ સ્પષ્ટ સૂચના હોય કે અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ શોધો એવા દાખલામાં તમારે નવે ભાગ ચલાવશો તો ચાલશે નહીં. ચાલે ખરા પણ એ ખોટું પડે. આપણે અવિભાજ્ય અવયવની રીતે કીધું છે, 9 તો વિભાજ્ય સંખ્યા છે એટલે એ ચાલે નહીં. એટલા માટે આપણે ટેવ જ રાખવાની કે અવિભાજ્ય અવયવની રીતે જ આપણે ભાગ ચલાવવાના, બરાબર. તો હવે એકમનો અંક બેકી નથી એટલે બે ભાગ ચાલશે નહીં. તો અંકોનો સરવાળો કરીએ. 7 ને 2 9, 9 ને 9 18, 18 છે તે 3ના ઘડિયામાં આવે છે તો 3 ભાગ ચાલશે. 3 ભાગ ચલાવીએ તો 3 દુ ને 6, 3 દુ 6, 7માંથી 6 જાય તો 1 વધશે એટલે 12 થયા, બરાબર. 3 ચોક 12, કેટલી ચોક 12? 3 ચોક 12, બરાબર. અને 9 છે છેલ્લે તો 3 તેરી 9. રેડી, બરાબર છે. 3 દુ 6, 7માંથી 6 ગયા એટલે 1 વધ્યા એટલે 12 થયા, બરાબર છે. અને 3 ચોક 12 અને 3 તેરી 9, કેટલા થયા? 243. હવે 4 ને 2 6, 6 ને 3 9, વળી પાછા 9 છે 3ના ઘડિયામાં આવશે. 3 ભાગ ચાલશે. 3 અઠા ને 24 અને 3 એકા 3. રેડી. વળી પાછું 8 ને 1 9, 9 છે 3ના ઘડિયામાં જ આવે એટલે 3 ભાગ ચાલશે. 3 દુ 6, 8માંથી 6 જાય તો 2, 3 સત્તા 21, 27 તેરી 81, બરાબર છે. 27 આવ્યા. હજી પાછો 3 ભાગ ચાલશે. 9 તેરી ને 27, પાછો 3 ચાલશે. 3 તેરી ને 9, બરાબર. અને 3 એકા 3,
3 એકા 3 લો આ બધા થયા એના અવયવ. હવે આ અવયવને આપણે ઘનમૂળની અંદર દર્શાવી દઈએ. તો ઘનમૂળની અંદર આપણે તમામ અવયવને દર્શાવીશું. 2 કેટલી વાર છે? 1 2 3 4 5 ને 6 વાર. તો 2 6 વાર લખું. 1 2 3 4 5 ને 6. 3 કેટલી વાર? 1 2 3 4 5 ને 6. 6 વાર આપણે 3 લખીશું. 1 2 3 4 5 અને 6. રેડી? હવે જો આ 3ની ટીમ 3ની ટીમ 3ની અને 3ની ક્લિયર. કારણ કે ઘન અને ઘનમૂળમાં આપણે 3નું જૂથ બનાવવાનું થાય છે. કારણ કે એક જ સંખ્યા 3 વાર પુનરાવર્તિત થાય તો જ એનો આપણે ઘન મળે. તો 3 3ની ટીમ આપણે બનાવી એક જ સરખી સંખ્યાની. 2 છે 3 વાર, પાછા 2 3 વાર થાય છે. 3નું જૂથ પાછું 3 વાર થાય છે અને પાછું 3નું થાય છે. રેડી? હવે જૂથ લઈએ. આમાંથી 2 ગુણ્યા આમાંથી 2 ગુણ્યા ઓમાંથી 3 ગુણ્યા ઓમાંથી 3. તો 2 દુ ને 4 બરાબર. 2 દુ 4 4 તેરી ને 12 અને 12 તેરી ને 36. રેડી? તો આ જે સંખ્યા છે 46,656 બરાબર એ કોનો ઘન છે? 36નો. બરાબર. તો અહીંયા જૂથ બની ગયા. એક પણ સંખ્યા જૂથમાં વધતી નથી. એટલે કહી શકાય કે 46,656 એ પૂર્ણ ઘન સંખ્યા છે. તો અહીં લખશું કે 46,656 એ પૂર્ણ ઘન સંખ્યા છે. રેડી? પૂર્ણ ઘન સંખ્યા છે. તો મિત્રો આ તો દાખલો 5મો અને પ્રશ્ન પહેલાનો છેલ્લો દાખલો. બરાબર કાળજી આમાં એ રાખવાની છે કે જે તમે અવિભાજ્ય અવયવ રીતે અવયવ પાડો છો એમાં એક પણ વસ્તુની ભૂલ ન થાય એની બરાબર કાળજી રાખવાની છે. બરાબર વ્યવસ્થિત શાંતિથી કરશો એટલે તમને બધા જ અવયવ સરસ રીતે મળી જશે. પછી ઘનમૂળમાં લખી 3નું જૂથ બનાવી ચેક કરી જુઓ કે ભાઈ 3નું જૂથ બની જાય છે તો પૂર્ણઘન છે, ન બને તો પૂર્ણઘન નથી. તો અહીંયા દાખલો પણ પૂરો અને પ્રશ્ન પણ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘન અને ઘનમૂળ સ્વાધ્યાયની અંદર ખાસ કરીને એને લગતી સમજૂતી શીખ્યા અને પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાય 7.1નો કે તમને જે સંખ્યા આપી હતી એ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ચકાસો. બરાબર? એ આપણે દરેક સંખ્યાના અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડી અને આપણે જોયું કે એ સંખ્યા છે એનું ઘનમૂળ નીકળે છે. જો 3 3નું જૂથ બની જતું હોય તો તેનું ઘનમૂળ નીકળતું હતું અને એ સંખ્યા પૂર્ણઘન હતી. બરાબર? અને નહોતું બનતું તે પૂર્ણઘન નથી. બરાબર? તો આજનો આ લેક્ચર આપણા માટે અતિ મહત્વનો કહી શકાય. બરાબર? અને બહુ ઇઝી વસ્તુ જે વર્ગમૂળમાં શીખાય જ પ્રમાણે ત્યાં આપણે 2ના જૂથ બનાવ્યા હતા, અહીંયા 3ના. આ જ દાખલાઓ છે. બરાબર? તો આજના લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નવા લેક્ચરમાં કંઈક નવી સામગ્રી સાથે આપણી સમક્ષ રજૂ થશું. બરાબર? ત્યાં સુધી સૌ મિત્રોને આપણે આભાર માનીએ. જય હિન્દ, જય ભારત.